કર્મનો કોન્સેપ્ટ અત્યારના યુથને બહુ પ્રભાવિત કરે છે કે ભાઈ તમે જેવું કરો એવું તમારે કર્મ ભોગવવું પડે. આપના હિસાબથી કર્મ અને કર્મફળનો સિદ્ધાંત શું? પહેલી વાત, શાસ્ત્ર અનુસાર અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યું હોય અવશ્ય ભોગવવું પડે. મેન વાત એ છે કે દરેક કર્મનું ફળ હોય છે. કર્મના 3 પ્રકાર: કર્તવ્ય કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. હું અત્યારે જે કરી રહ્યો છું એ કર્તવ્ય કર્મ, ક્રિયમાણ કર્મ. હું કરી ચૂક્યો પણ હજી મને એનું ફળ નથી મળ્યું. ઇટ વિલ ટેક સમ ટાઈમ. કેટલાક કર્મ તુરંત ફળ આપી દે, પણ કેટલાક કર્મને પાકતા વાર લાગે, એટલે થોડા સમય પછી ફળ આપે. પણ હું કરી ચૂક્યો છું એટલે એ જમામાં રહે. એને સંચિત કર્મ કહેવાય. ચિત્ત કર્મ છે એનો સંચય થયો છે, એકઠા થયા છે. એમાંથી જેમ જેમ પાકતા જાય તેમ તેમ ફળ મળતું જાય. પણ મારું જીવન પૂરું થઈ ગયું, મૃત્યુ આવ્યું અને હજી કેટલાક કર્મનું મને ફળ મળ્યું જ નથી જે મેં આ જન્મમાં કર્યા છે. તો મૃત્યુ પછી કશું જ સાથે નથી આવતું, આ કરેલા કર્મ સાથે આવે છે. એના આધારે પછી એની ડેસ્ટિની તૈયાર થાય, એને કહેવાય પ્રારબ્ધ કર્મ. અને ડેસ્ટિની અનુસાર 3 વસ્તુ નક્કી થઈ જાય: જાતિ, આયુષ્ય અને ભોગ. જાતિ, કયા યોનિમાં કયા મા બાપને માધ્યમથી કઈ જગ્યાએ મને જન્મ મળશે, બરાબર, આ નક્કી થઈ જાય. પ્રારબ્ધ અનુસાર એ નક્કી હોય છે. બીજું, આયુષ્ય નક્કી હોય. પ્રારબ્ધ અનુસાર આ જીવાત્માને કેટલા આયુષ્યની જરૂર છે એ નક્કી હોય. અને ત્રીજું, ભોગાહા. ભોગમાં બંને વસ્તુ આવી જાય: કેટલા સુખ ભોગવવાનું અને કેટલું દુઃખ ભોગવવાનું. બરાબર. જાતિ, આયુષ્ય અને ભોગ, આ 3 વસ્તુ પ્રારબ્ધ અનુસાર લઈને. આપણે એમ કહે ને કે ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. સાચું છે, ભૌતિક રીતે સાચું છે, પણ એક રીતે જોઈએ તો ખાલી આવતાય નથી ને ખાલી જતાય નથી. કંઈક લઈને આવીએ છીએ. શું? તો કે પ્રારબ્ધને લઈને આવીએ છીએ. અને કંઈક લઈને જઈએ. શું? પેલા કર્મો જે હજી જેનું ફળ નથી મળ્યું એ બધા સાથે લઈને જઈએ છીએ.